શેખર હોમ નામની એક વેબ સિરીઝ જીઓ સિનેમા પર આવી છે. જીઓ સિનેમામાં પ્રીમિયમ આવ્યું ને એ પછી વળી કોન્ટેન્ટ થોડા સારા આવે છે. બાકી જ્યારે એ એકદમ ફ્રીમાં હતું ને ત્યારે તો તમે એના સિરીઝને એની મૂવી જુઓ તો તમને એમ થઈ જાય કે ભાઈ આની કરતાં તો બધું સ્કીપ કરી દેવું સારું. એટલે પોસ્ટર ઉપર કે મેનન હતા ને એટલે માટે મેં ટ્રેલર પણ જોયું અને એટલા જ માટે મેં સિરીઝ પણ જોઈ. કારણ કે મેનન આપણે એની પાસેથી જે આશા રાખીએ ને એ આપણને આપે જ છે, કોઈ પણ ફિલ્મ હોય કે વેબ સિરીઝ હોય. આ સિરીઝમાં પણ એનું કામ એવું છે. તો ચાલો હવે નક્કી કરી લઈએ, આપણે જોઈ લઈએ, ડિટેલ જાણી લઈએ કે સિરીઝ જોવા જેવી છે કે નહીં. 6 એપિસોડની આ સિરીઝ છે. 40, 45, 45, 42 અરાઉન્ડ મિનિટના 6 એપિસોડ છે. તો શેખર હોમ્સ, આમ નામ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે ભાઈ હોલિવૂડની શેરલોક હોમ જે છે ને એનાથી ક્યાંક ને ક્યાંક ઇન્સ્પાયર છે, એડોપ્ટેશન છે, રીમેક છે, શું છે. તો ભાઈ રીમેક એવું કાંઈ નથી, એડોપ્ટેશન છે એવું કહી શકાય. પણ આની સ્ટોરી જે છે ને એ બિલકુલ ઓરિજિનલ છે. ખાલી એડોપ્ટેશન છે અને થોડુંક નામ એ ટાઈપનું રાખેલું છે. હવે કેમ નામ શેખર હોમ્સ છે ને એ તમે સિરીઝ જોશો તમને ખબર તો પડી જ જાય. તો મલ્ટિપલ કેસ છે, જાસૂસની કહાની છે. હવે એ કઈ રીતે કામ કરે છે, એની પાસે કેવા કેસ આવે છે અને છેલ્લે આ બધાય આખા કડી બધું જોડી અને પછી ક્લાઇમેક્સમાં એક જબરજસ્ત ટ્વિસ્ટ આવે છે. એ ટ્વિસ્ટ જે છે ને એ આગળની સિરીઝમાં જેટલી પણ નાની ભૂલો લાગી, મિસ્ટેક લાગી, થોડી જગ્યાએ કંટાળા જેવું તમને લાગ્યું, જે કાંઈ લાગ્યું, એ ટ્વિસ્ટ છે ને એ બધું ભૂલવાડી દેશે. અને તમે વેઇટ કરશો સિઝન 2નો. હિન્ટ પણ આપેલી છે અંતમાં, સિઝન 2નો વેઇટ કરશો. અને અંત જોતા એવું લાગે છે કે સિઝન 2 તો ડેફિનેટલી આવશે જ, પણ આની કરતાં પણ જબરજસ્ત આવશે. ટ્વિસ્ટ જોતા એવું મને લાગ્યું. એટલે કે મેનનના ફેન છો તો ડેફિનેટલી તમારે આ સિરીઝ જોવી જ જોઈએ. પહેલો સિરીઝ જોવાનો સૌથી પહેલો પ્લસ પોઈન્ટ એ જ છે કે મેનન. એનું કામ તમે જોવો યાર. આ એક સિરીઝની તમને વાત નથી કરતું, આગળની પણ તમે ઘણી સિરીઝો, વેબ સિરીઝો, ફિલ્મો બધું તમે જોયું જ હશે. તો એ જ ટાઈપનું કામ પરફેક્ટ અહીંયા કરેલું છે. અને આ સિરીઝમાં જે એનું કેરેક્ટર છે ને, જે કેરેક્ટર લખેલું છે ને, એના સિવાય કે મેનન સિવાય કોઈ પણ ન કરી શકે. તમે વિચારી પણ ન શકો કે મેનન નહીં હોત તો આની જગ્યાએ તમે કોને રાખત. એટલે પરફેક્ટ રોલ એને માટે લખાયેલો છે અને કાસ્ટિંગ જબરજસ્ત થયું છે. અને સોનામાં સુગંધ ત્યારે ભળી ત્યારે રણવીર શોરીએ જ્યારે એનો સાથ આપ્યો. રણવીર શોરીનું કામ પણ જબરજસ્ત છે. બાકી રસિકા દુગ્ગલ પણ છે, નાનો એવો રોલ છે. કીર્તિ કુલારીનું કામ પણ સારું છે. એમનો રોલ નાનો છે થોડો, પણ જેટલો છે એ સારો કહી શકાય એવો છે. બીજા પણ કલાકારો નાના રોલમાં છે તો બધાનું કામ ડિસન્ટ પ્રકારનું છે. VFX CGIનો બહુ ઉપયોગ થયો નથી. બાકી લોકેશનની વાત કરીએ તો બધું સારું છે. મ્યુઝિક, BGM બધું ઇમ્પ્રેસ કરે છે. ઇન શોર્ટ વાત એમ છે કે ભાઈ જો કંઈક મિસ્ટ્રી થ્રિલર ટાઈપનું જોવું હોય અને કે મેનનના ફેન હો તો ડેફિનેટલી આ સિરીઝ તમારે જોવી જોઈએ. હું 3.5 સ્ટાર આપીશ. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કેવી લાગી. ધન્યવાદ.